વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 9 જૂનના જમ્મુ કાશ્મીર વૈષ્ણો દેવી કટરાથી શિવખોડી તરફ જતી બસ ઉપર ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા બસ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી. તેમાં 10 નિર્દોષ યાત્રાળુ શહીદ થયા છે. હુમલો થયો તેના સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી, જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ જાડેજા, ધર્મ પ્રસાદ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ, કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાર, નલિયા એર પ્રમુખ ભરતભાઈ ભાવસાર, કિશનભાઈ દરજી, પ્રકાશભાઈ રંગાણી, પ્રતિમનસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા અને તમામ હિન્દુ સમાજના અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા. રમેશભાઈ ભાનુશાલીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, નલિયા, કચ્છ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી, જે 9 જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાળુ પર હુમલો કરવામાં આવ્યો, એનામાં 10 યાત્રાળુઓ શહીદ થયા છે. તો આખા દેશમાં રોષ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઇસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે. જય જય શ્રી રામ. જય ભારત માતા કી જય. ભરત હરિલાલ ભાવસાર, નલિયા વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ. 9 તારીખે જે કાશ્મીરમાં હિન્દુઓની યાત્રાળુની બસ જઈ રહી હતી એના ઉપર ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરતાં 10 જણા શહીદ થઈ ગયા છે. તો હું ભારત સરકારને વિનંતી કરું છું કે આવા આતંકવાદીઓને વીણીને ભારતમાંથી સાફ કરે અને દુનિયામાં ખબર પડે કે હવે ભારતમાં પગ રાખવું ઇસ્લામિક આતંકવાદીઓ માટે ભારે થઈ પડશે, એવી અમારી પ્રાર્થના છે. ભારત માતા કી જય.